ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી. તમને બધાને અમારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો કરી દઈએ ગુડ મોર્નિંગ મારી મમ્મીને. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. ગાઈસ બધાને જય માતાજી. તો વાગી ગયા છે 7 અને હવે સૂરજભાઈને ઉઠાડીએ. તમે સુરતભાઈ ગુડ મોર્નિંગ ના કરી? સુરતભાઈ ગુડ મોર્નિંગ. ગાઈસ કેમ છો? મજામાં જશો. આ તમારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. હવે રાઈસ આપણે કરીએ ચા થઈ ગયો છે. ભાઈ કેમ ઉદાસ બેઠા હો? તાવ આવ્યો. તાવ મમ્મીને તાવ આવ્યો હે. તમને બી તાવ આવ્યો? ઓવર તાવ આવ્યો. હા, દવા પી લો તો. દવા પીધી. દીદી ક્યાંથી આવ્યો? રાતે આવ્યો. ક્યાંથી આવ્યો? એ તો ખબર નહીં, ફોન કરીને પૂછું ચાઈને આવ્યો. પણ આવ્યો, રાતે આવ્યો. રાતે આવ્યો હે ને? મમ્મી ને રાતે આવ્યો. વાતાવરણ એવું છે ને એટલે આવે તાવ. આજે અમારા ઘરમાં 2 જણને તાવ આવ્યો, એક સૂરજ ને અને એક મારી મમ્મી ને. તમે કઈ કહેશો? આજે અમને આવ્યો તાવ, ઠંડી તાવ. વહેલી ઉઠી પછી તોય ઠંડી ચડતી, વળી હુઈ ગઈ, વળી પાછી ઉઠી. તો ગાઈસ આજે આવ્યો તાવ. સુરતભાઈને આવ્યો ને મને આવ્યો. બહુ જ તાવ આવ્યો આજે. હાથ પગ એવા તૂટી જાય. આમ તો આવતો જ તો તાવ રોજ. મને હાથ પગ ને એવું તો દુખતું હતું, પણ મને એમ કે એમને એમ દુખતું હશે, આ ઘર સાફ કર્યું ને એટલે દુખતું. પણ આજ બહુ જ તાવ આવ્યો. તો આજે જવાનું છે દવાખાને. સુરજભાઈને લઈ જાઉં ઇન્જેક્શન મરાવવા, અને હું એ દવા લઈ લઉં. જઈએ ગાઈસ. આ વાતાવરણ એવું છે ને, 2 દાડે વરસાદ આવે નહીં સુરજભાઈ? શું વરસાદ આવે? આવે બતાવો. તો ગાઈસ અમારા ત્યાંનું વાતાવરણ જુઓ કેટલું સરસ છે. મસ્ત વાતાવરણ, એકદમ ઠંડુ. અને સવારે વરસાદ પણ આવી રહ્યો હતો, અત્યારે તો નહીં આવતો. તો ચલો ગાઈસ અમારા બ્લોગમાં બન્યા રહો. તો સૂરજભાઈ આપણે બ્લોગ તો બનાવવા, પણ લોકો આપણાને સપોર્ટ નહીં કરતા. ગાઈસો કરશે ગાઈસો કરશે. આટલા તો કર્યા. હા, એમ તો ગાઈસો જેને લાગે થોડા આવા બ્લોગ ઓછા ગમે, એમને ચેલેન્જ વાળા કોમેડી ગમે ગાઈસ ને, કોમેડી વધારે. તો એવા અત્યારે અમારા પપ્પા નથી ને, એટલે મારા પપ્પા આવશે પછી આપણે એવા બ્લોગ બનાવશા. મારા પપ્પા આવશે એટલે ચેલેન્જ ના બ્લોગ, પછી બારે ફરવા જવા એના બ્લોગ, પછી એક દિવસ પપ્પાને ચેલેન્જ કરશા કે આખો દિવસ એ બ્લોગ બનાવે, પછી મમ્મીને ચેલેન્જ કરશા એ બનાવે. તો તમે કોમેડી બ્લોગ, પછી આપણે સૂરજને સાથે કોમેડી કરશા. અને મારા પપ્પા તો બહુ કોમેડી કરે છે. તમને હે ને પેલા એ હતા એવા બનાવતા હતા ચેલેન્જ વાળા બ્લોગ, એવા અત્યારે આપણે બનાવતા. સૂરજભાઈ તમારું કઈ કેવું? ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુથી વધુ શેર કરો. અને શોર્ટ વિડીયો પણ જુઓ. શોર્ટ વિડીયોમાં તો ગાઈસ બહુ જ વ્યૂઝ આવી રહ્યા છે અત્યારે, પણ તમે આમાં બી લાવો, લોંગ બ્લોગમાં બી વિડીયોમાં વ્યૂઝ લાવો. તમે ખાલી શોર્ટમાં લાઈક કરો અને મોટા વિડીયોમાં લાઈક નહીં કરતા, એવું ના ચાલે. તો ગાઈસ, અને મારો ભાઈ બહુ બીમાર થઈ ગયો છે એટલે એની આંખો પણ ગેનાઈ રહી, પણ વાંધો નહીં, એ તો 2 દિવસમાં તબિયત સારી થઈ જશે, દવા પીશે એટલે. તો ચલો તમે બ્લોગમાં બન્યા રહો, અને બ્લોગને લાઈક કરી દો, શેર કરી દો, અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો. અહીંયા અમારા સૂરજભાઈ પૌવા ખાઈ રહ્યા છે. એ કે તીખા પૌવા બનાવો, તો આપણે બનાવી દીધા છે. આ રે આપણા પૌવા. અને અમારા મમ્મીને તો ઉપવાસ છે, તો એ કેવડો ખાઈ રહ્યા છે ફરાળી. મોટા ભાઈનું ટિફિન તો સવારે બનાવી દીધું. ભાઈને તાવ આવ્યો તો એમને પૌવા ખાવા હતા. અને ભાઈ કેવું લાગ્યા પૌવા ભાઈ? સારા ને? તો ભાઈ ખાઈ રહ્યા છે ને આપણે બી ખાઈ રહ્યા. અને ભાઈને ઇન્જેક્શન આપ્યું હોય. દવાખાને જઈને આ ઇન્જેક્શન લઈને આવ્યો અત્યારે ગાઈસ, તો થોડું સારું. ગાઈસ ઇન્જેક્શન નહીં, ઇન્જેક્શન. તું બોલ્યો ઇન્જેક્શન. દવા લઈને આવ્યો ભાઈ, તો ચાલુ. શું લાય? દવા લઈને બીજું શું કર્યું? કેને કેને ઇન્જેક્શન? ઇન્જેક્શન લઈને આવ્યો. જોરથી બોલ. શું ઇન્જેક્શન લઈને આવ્યો. ગાઈસ એમને થોડું એને બોલતા ઓછું ભાવે છે, પણ વાંધો નહીં, થોડું ચાલ્યા કરે. તમે બહુ અને તમે સપોર્ટ કરો ને. આ જો આપણા પૌવા એકદમ મસ્ત બનાવ્યા, તીખા. મમ્મી ફરાળી કેવડો ખાઈ રહ્યા છે.
અને આ એક ચાલુ છે પૌવા ખાવાનું. તો ચલો ગાઈસ ખાઈને મળીએ. જમવાનું શું બનાવો છો? આ શાકભાજી કાપોલું જો. શું બનાવવાનો વિચાર? તો ગાઈસ બપોરે તો દવા લાવીને પૂરી ગયો હતો, તો અત્યારે થોડીક વાર પહેલાં ઉઠ્યો, ચા નાસ્તો કરી લીધો અને હવે મમ્મીને પૂછીએ શું બનાવવું છે મમ્મી જમવાનું. હવે તું કે બનાવીએ આપણે. શું બનાવો? કોબી બનાવ. બનાવી દે કોબી છે, અરે પૈસા આ ભીંડા છે, આ મરચાં છે, આ પછી આ દૂધી છે. શું બનાવું તું કઈ બનાવ. જે તને સારું લાગે બનાય. એવું તાવમાં ફરક પડ્યો કે નહીં આજ? હે થોડો પડ્યો. તો ભૂઈ ગયો તને દવા પીધી એટલે. અને બેન ચાં ગયા. શું કરે છે? શું કરો બેન? ટમેટા. હા શાકભાજી ધોવી જરૂરી હો, બધી શાકભાજી. કેવું કે શાકભાજી ધોવી. શાકભાજી ધોવી જરૂરી છે. તો મોટા ભાઈ આવી ગયા છે જ્યારે પણ હુંતા હે તમે એ કે હું થાકી ના રેડીમાં જઈ અને કે જે વાંચવા હે ને સુરજભાઈ વાંચી ગયા. આનું શું બનાવવાનું? કોબીજ ને મરચાં. કોબીજ ને મરચાં ને આજે તો સુરજભાઈને તાવ આવ્યો તો મને તાવ આવ્યો તો મરચાં બનાવીએ અને કરણભાઈ છે ને એ કે મને મરચાં બનાવતા મરચાં ને સવારે ટિફિનના હે ને તો ભીંડા બરાબર. તો કરણભાઈ હુંતા. તો ગાઈસ અહીંયા અમારા મોટા ભાઈ હોતા હે, નાના ભાઈ વાંચી રહ્યા. તો ગાઈસ બ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ. તો ગાઈસ સુરજભાઈ બેસી ગયા છે જમવા. કોબીજનું શાક અને મરચાં અને આ કરણભાઈ મરચાં લહેરા એ બેસી ગયા જમવા. રોટલી અને મારે છે અપ્પા હવે છોડવાનું. પણ સુરજભાઈ શું કરો છો તમે? આ કેવું લાગે કરણભાઈ? તમે કહો કેવું શાક બન્યું? મચ્છર કાઢી ગયું. બોલ કેવું શાક બન્યું? સારું. આજે સુરજભાઈને તાવ આવ્યો છે એટલે ગાધું પણ નથી એટલે ઉઠાડ્યા તો હવરે ખાયરા નહોતા ખાતા પણ કોઈ ખાઈ લો. નહીં ખાવ તો પછી વધારે થાય. તો કોબીજનું શાક ખાયરા જો ગાઈશ. કોબીજનું શાક અને લીલા મરચાંનું તીખા હે ને જો ગાઈશ મરચાં મંગાવ્યા હતા પણ તીખા લઈને આવ્યા કરણભાઈ. તો તીખા લાઈ કરે રા મરચાં જે પાણીમાં જ. તો ગાઈશ જય માતાજી. હેડો આપણે હવે ખાઈ લઈએ. આજે હતો રામાપીરનો અપાસ બીજ તો આપણે હવે અપાસ છોડી લઈએ. ગુડ નાઇટ બેન. ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધીશ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ મમ્મી. ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધીશ. ગુડ નાઇટ ગાઈસ. જય માતાજી, જય દ્વારકાધીશ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. આ વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો. અને હવે કરણભાઈ આપણા સૂઈ ગયા છે ગાઈસ, એટલે જલ્દી સૂઈ ગયા છે કેમ કે થાકે ને કોલેજ જઈને આવીને. હવે આ વિડીયોનો કરી દઈએ એન્ડ. આ વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ નેક્સ્ટ બ્લોગ. બાય બાય.